સવારના નાસ્તામાં કે રાતના જમવામાં તમે ભાખરી બનાવતા હોય તો મારી આ ભાખરીની યુનિક વેરાયટી એકવાર જરૂરથી ટ્રાય કરો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી મગની દાળની ભાખરી ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય એવી છે. મગની દાળની ભાખરી બનાવવા માટે સૌપ્રથમ 2 ટેબલસ્પૂન ફોતરાવાળી મગની દાળને પાણીમાં ધોઈ અને પલાળી રાખવાની છે. 4 થી 6 કલાક માટે પલાળી શકાય અને ઉતાવળ હોય તો અડધો કલાક ગરમ પાણીમાં પલાળી અને રાખવાની છે. દાળને ઇઝીલી બ્રેક કરી શકાય એટલી પલાળવાની છે કે જેનાથી ભાખરીનું ટેક્સચર અને સ્વાદ બંને સરસ આવે. પલાળેલી દાળમાંથી પાણી રિમૂવ કરી દેવાનું છે. અત્યારે મેં ફોતરાવાળી દાળનો ઉપયોગ કર્યો છે. તમારે મોગર દાળ લેવી હોય તો પણ લઈ શકાય અને મગની દાળની સાથે તમારે ચણાની દાળ કે મસૂરની દાળ એડ કરવી હોય તો એ પણ કરી શકાય. ભાખરી ટેસ્ટી બનતી હોય છે. હવે એક મિક્સર જારમાં પલાળીને રાખેલી મગની દાળ ઉમેરીશું. 1 ચમચી પલાળેલી દાળ સાઈડ પર રાખી દેવાની છે. એ ડાયરેક્ટ કણકમાં એડ કરીશું જેનાથી ભાખરીનું ટેક્સચર છે તે વધુ સરસ આવશે. હવે ભાખરીને વધુ ટેસ્ટી બનાવવા માટે 3 નંગ તીખા લીલા મરચાં અને કાદુનો ટુકડો છે તે ઉમેરવાનો છે અને સાથે 1 ચમચી જીરું એડ કરવાનું છે. રૂટીનમાં આપણે જીરા બિસ્કિટ ભાખરી કે પછી અજમાવાળી ભાખરી બનાવતા હોઈએ છીએ અને મગની દાળ સાથે જીરાનું કોમ્બિનેશન છે તે સરસ લાગે છે. આ બધું અધકચરું વાટી લેવાનું છે. દાણાદાર વાટી અને પછી તેને એડ કરવાનું હોય છે. એકદમ ઝીણી પેસ્ટ કરવી હોય તો કરી શકાય, પરંતુ આવી રીતે રફ ટેક્સચર રાખીશું તો ભાખરીનો સ્વાદ છે તે વધારે સરસ આવશે. હવે એક બાઉલમાં ગ્રાઇન્ડ કરીને રાખેલું મગની દાળનું મિશ્રણ એડ કરીશું અને સાઈડ પર રાખેલી પલાળેલી મગની દાળ ઉમેરવાની છે. 1 કપ ઘઉંનો લોટ ઉમેરીશું. મેં અત્યારે રોટલી માટે ઉપયોગમાં આવે છે એ લીધો છે. તમારી પાસે ભાખરીનો કરકરો લોટ હોય તો એ પણ લઈ શકાય. 1/2 કપ રવો ઉમેરીશું. રવાથી ભાખરીનું ટેક્સચર સરસ ક્રિસ્પી બનતું હોય છે. 2 ચમચી તલ ઉમેરવાના છે. 5 ચમચી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. આ ભાખરી છે તે એકલી પણ એટલી ટેસ્ટી લાગતી હોય છે. દૂધ ચા કે દહીં સાથે તો સર્વ કરી શકાય. તમને મનગમતા રાયતા કે પછી અથાણા જોડે પણ સર્વ કરી શકાય તેવી છે. 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મગની દાળને પલાળ્યા પછી ફોતરા રિમૂવ કરવાની જરૂરત નથી. દાળ પ્રોટીનથી ભરપૂર છે અને ફોતરામાં ફાઇબર રહેલું છે, તો ફોતરા પણ મેં એઝ ઇટ ઇઝ રહેવા જ દીધા છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી 3 થી 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર અને 5 ચમચી હળદર ઉમેરીશું. હળદરથી ભાખરીનો કલર છે તે વધુ સારો આવતો હોય છે. એકવાર ફરીવાર મિક્સ કરી લઈશું અને થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ કણક તૈયાર કરવાની છે. કણકને આપણે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. આપણે રવાનો ઉપયોગ કર્યો છે તો રવો છે તે પાણી એબ્ઝોર્બ કરી લેશે. મેં અત્યારે ભાખરી બનાવી છે. તમારે પરાઠા બનાવવા હોય તો સોફ્ટ કણક તૈયાર કરવાની છે અને પરાઠાની જેમ આને બનાવવાના છે. પરાઠા પણ એટલા ટેસ્ટી લાગતા હોય છે. જો તમે ટ્રાવેલિંગ માટે ભાખરી લઈ જતા હોય તો મોણનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે, જેનાથી ભાખરીને લાંબો ટાઈમ સુધી તમે સ્ટોર કરીને રાખી શકો. કણક સારી રીતે બાંધી લીધા પછી 5 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને સરસ રીતે એકવાર કૂણવી અને 15 થી 20 મિનિટનો ઢાંકીને રેસ્ટ આપવાનો છે. 20 મિનિટનો રેસ્ટ આપ્યા પછી કણકમાંથી મીડિયમ સાઇઝનો લુવા રેડી કરી લેવાનો છે અને પાટલી પર રાખી અને તેને વણી લેવાનો છે. અટામણનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે ભાખરી બનાવીએ છીએ. ભાખરીની થિકનેસ મીડિયમ રાખવાની છે અને સાઇઝ મેં નાની રાખી છે. એક સરખી કટ કરવા માટે બાઉલનો ઉપયોગ કરવાની છું. તમારે અવોઇડ કરવું હોય તો કરી શકાય. બધી બાજુ એક સરખી વણી લેવાની છે અને વણ્યા પછી તમે જોઈ શકો છો મગની દાળ, કોથમીર, મરચાં અને જીરું બધું જ દેખાય છે. આ ભાખરીનું ટેક્સચર જેટલું સરસ છે એટલો સ્વાદ પણ સરસ આવતો હોય છે. ભાખરી વણાઈ જાય પછી બાઉલની મદદથી તેને કટ કરી લઈશું. કિનારીનો ભાગ રિમૂવ કરી દેવાનો છે અને કાંટાની મદદથી ભાખરીમાં પ્રિક કરી લેવાના છે. ભાખરીને પ્રિક કરી અને શેકવાથી એક સરખી શેકાય છે અને વધુ ક્રિસ્પી બનતી હોય છે. આવી રીતે બધી ભાખરી વણી અને તૈયાર કરી લઈશું. કાઠિયાવાડી ઘરોમાં સવારે તાવડીની ભાખરી અચૂકથી બનતી હોય છે. જીરા ભાખરી છે, બિસ્કિટ ભાખરી, મસાલા ભાખરી, તમે બીજી કયા પ્રકારની ભાખરી બનાવો છો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવો. એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેમાં ભાખરીને શેકવા માટે રાખી દઈશું. તવો મોટો છે માટે હું એકસાથે 3 શેકી રહી છું. તમે નોર્મલ તવા અથવા તાવડી પર પણ આ ભાખરી બનાવી શકો તેવી છે. ધીમાથી મધ્યમ આંચ પર તમારે ભાખરીને શેકવાની છે જેનાથી તે વધુ સરસ ક્રિસ્પી બને. ગુલાબી રંગની ભાત થાય પછી સાઈડ ચેન્જ કરી ઉપર ઘી લગાવી દેવાનું છે અને તાવેથાની મદદથી સહેજ દબાવી અને ભાખરીને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે. જો તમે ટ્રાવેલિંગ માટે ભાખરી લઈ જતા હોય તો તમારે ભાખરીને શેલો ફ્રાય કરવાની છે. ઘી અથવા તેલ બંનેમાં કરી શકાય, પરંતુ ઘીનો સ્વાદ છે તે વધારે સારો આવતો હોય છે. ભાખરીને ગોલ્ડન કલરની શેકી લીધી છે, તેને સર્વ કરીશું. મેં અત્યારે કેરીનું અથાણું અને ચટણી જોડે સર્વ કરી છે. તમે ચા, કોફી, દહીં, રાયતું કે પછી કોઈ પણ શાક કે દાળ જોડે પણ સર્વ કરી શકો તેવી છે. એકલી પણ એટલી જ ટેસ્ટી લાગે છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી મારી આ ક્રિસ્પી અને ટેસ્ટી મગની દાળની ભાખરી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય
તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.